જયતી તે આપણે પણ દરિયાના મોજા ચોક્કસ જોયા છે. જેમ સમુદ્રના મોજા હોય એમ ઠાકોરજી તમે સમુદ્ર છો, અમે તમારી તરંગો છીએ. ભગવાન, અમારું વ્રજ સમૃદ્ધ તો હતું જ, પણ તમે આવ્યા ને પછી વધીક સમૃદ્ધ થઈ ગયું. જયતી તે ધિકમ જન્મ ના વ્રજ. હે નાથ, હે વ્રજના સૂર્ય, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, ઠાકોરજી આવી જાવ ને. તમે જેમ કહેશો એમ જીવન જીવીશું, બધી તમારી આજ્ઞાનું પાલન કરીશું. પણ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરીને નાથ તમે પાછા આવી જાઓ. અને જો તમારે નથી જ આવવું, અને જો તમારે આમ જ અમને મારવા હતા, તો શું કામ બચાવ્યા? વ્રજમાં આવેલા એ અસુરો દ્વારા અમને મરી જવા દેવાતા. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષમારુતા વૈદ્યુતાનલા હે નાથ, જો મારવા જ હતા તો કાલી નાગના વિષુપ્ત જળને પીને અમને મરી જવા દેવાતા. આ સંસારમાં કોઈના વિરહમાં જીવવું બહુ અઘરું છે. પરમાત્માના વિયોગમાં, પરમાત્માના વિરહમાં આ ગોપીઓ રડ્યા કરે છે. આંખમાંથી અશ્રુની ધારા બંધ નથી થતી. પરમાત્મા ગોપીઓની વાતને સાંભળીને આવતા નથી. પણ ગોપીઓ એક જ વાત વારંવાર કીધા કરે છે, પ્રભુ તમે નહીં આવો તો મરી જશું, તમે નહીં આવો તો મરી જશું અમે. હે અમારા પ્રાણ સ્વરૂપ, ભગવાન, તમારા કોમળ ચરણારવિંદ જે અમારા વાછડાઓની પાછળ પાછળ દોડ્યા કરે, જે લક્ષ્મીજી એના હાથથી એની સેવા કરે છે, અને અમારા બધાના પ્રાણના માટે થઈ અને તમારા કોમળ પગ તમે કાલી નાગની ફણાઓ ઉપર પ્રસ્થાપિત કરી હતી. પ્રણત દેહિના પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણાર્પિતમ તે પદાંબુજમ ગુણુકુચે તૃણચરાનુગમ, ઘાસને ખાનારા પશુની પાછળ હે દોડનારા, અનુગમ એની પાછળ પાછળ જનારા, અને કોઈ સામાન્ય નહીં હો, શ્રીનિકેતનમ, શ્રી કહેતા લક્ષ્મી. હે લક્ષ્મીના નિવાસ સ્થાન રૂપ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે જે ચરણારવિંદથી વાછડાઓની પાછળ દોડ્યા, જે કોમળ ચરણારવિંદની સેવા લક્ષ્મી કરે છે, જે કોમળ ચરણારવિંદ તમે પેલા કાલી નાગની ફણા ઉપર પધરાવ્યા, પણ અત્યારે તમારા વિરહનો અગ્નિ અમારા હૃદયમાં એટલો બધો વ્યાપ્ત થયો છે. ઠાકોરજી કૃપા કરો, આ તમારા ચરણારવિંદ અમારી છાતીમાં પધરાવીને આ વિરહના આગને શાંત કરી દો. તમે અમારો વિરહાગ્નિ શાંત કરો ઠાકોરજી. ગોપીઓ રડતી જાય, ભગવાનને પ્રાર્થના કરતી જાય.
ભગવાન, તમારી વાણી કેટલી મધુર છે. તમારી વાણીથી, તમારા શબ્દોથી અમારો આ આગ, અમારી આ અગ્નિ, અમારો આ તાપ, અમારો સંતાપ, આ બધું શાંત થઈ જશે. નાથ, પ્રાર્થના કરીએ છીએ, આવી જાઓ ને. શું કામે નામ હેરાન કરો છો? અમે કોઈને કહી નથી શકતા કે કૃષ્ણ અમને દુઃખી કરે છે. બહુ સરસ વાત કરી છો ગોપીઓએ. અમે કોઈને કહી નથી શકતા કે કૃષ્ણ અમને દુઃખી કરે છે. ભગવાનને મર્મમાં પૂછ્યું, કેમ નથી કહી શકતા? કહી દો તમારે જેને કેવું જાઓ. અને ત્યારે ગોપીઓ કહે છે, પ્રભુ, કેતા અમારી જીભ એટલા માટે ખચકાય છે કે અમે કહેવા જઈએ કે કૃષ્ણ અમને હેરાન કરે છે, અને જો કૃષ્ણ હેરાન કરે છે એવું કોઈ સાંભળી અને તમારા માટે કોઈ બે શબ્દ ખરાબ બોલી જાય તો એ ગોપીઓ સાંભળી ન અગે પછી પાછી. તમને કોઈ કાંઈ કહે અમારાથી સહન નહીં થાય. અમે બધા જ દુઃખો અને સહન એટલા માટે કરીએ છીએ કૃષ્ણ કે તમને કોઈ કાંઈ ન કહે. જુલ્મો સિતમને તારા સમજી છુપાવી રાખું છું. જુલ્મો સિતમને તારા સમજી છુપાવી રાખું છું. બદનામ તું ન થાય એ ડર છે મનમાં, એટલા માટે શાંત રહ્યા છીએ અમને. તારા જુલ્મો બધાને કેવા જેવા છે, પણ કહીએ તો ગોપી કહે છે કે બદનામ તમે થઈ જાઓ ને કૃષ્ણ, એ અમારે નથી જોઈતું. અને આ સંસારમાં પ્રેમ એને જ કહેવાય કે તમારું અહિત થાય તો ભલે થાય, પણ તમે જેને પ્રેમ કરો છો એનું અહિત ન થવા દો તો સમજો આ પ્રેમ છે સાચો. પણ આ સંસારના સંબંધો કેવા? સ્વાર્થના સગા સંબંધી બધા છે આ દુનિયામાં. જેવો સ્વાર્થ પતી જાય અને કદાચ કોઈ ભીડ, કોઈ મુશ્કેલી પોતાના ઉપર આવે તો શું કરે? પોતે છટકી જાય એમાંથી. કેવા વાળા તો બહુ હોય. અરે અડધી રાતે ફોન કરજો ને, ઉઘાડા પગે આવીશ. ભાઈ, અડધી રાતે નો આવી તો કાંઈ નહીં, ઉઘાડા પગે નો આવી તો કાંઈ નહીં, પણ જરૂર પડે ત્યારે ખાલી ચપ્પલ પહેરીને દિવસે આવજે, તો એમ લાગશે કે સંબંધ છે. કેવા વાળા બહુ છે, અડધી રાતે આવીશ. આવા વાળા કોઈ નથી આ સંસારમાં. ભીડ પડે ત્યાં તડતડ તૂટે, એની મમતા શા માટે? આ ગોપીઓને તો કૃષ્ણની મમતા લાગી છે. એને પરમાત્માની મમતા જાગી છે. પ્રભુ આવી જાઓ, તમે નહીં આવો તો અમે મરી જશું, અમે મરી જશું. તમને ખબર છે, તમે જ્યારે વાછડાઓને લઈને જાઓ ને, ગાયોને લઈને જાઓ ને, પછી સાંજ કેમ પડે છે એ અમારું મન જાણે છે. એ અમે જાણીએ છીએ સાંજ કેમ પાડીએ છીએ. ગોપીઓ કહે છે, કૃષ્ણ તમે જ્યારે વાછડા લઈને વયા જાઓ ને, પછી આખો દિવસ અમારો જાતો નથી. એક માત્ર એક ક્ષણ 3 યુગ જેવી જાય છે. અને વિયોગમાં સમય કોઈ રીતે પસાર ન થાય. દુઃખનો સમય કોઈ રીતે જાય નહીં, અને સુખનો સમય કેમ વયો જાય ખબર પડે નહીં. પ્રભુ, તમારા વિયોગનો સમય જતો નથી કોઈ રીતે. તમે જ્યારે આખો દિવસ વાછડાઓને ચરાવીને આવો, ગાયોને ચરાવીને આવો, આખો દિવસ વનમાં દોડધામ કરી કરીને તમે થાકેલા હો, તમારા ચહેરા ઉપર એટલા બધા પરસેવો વળી ગયો હોય, તમારી આ માથાની ઝુલ્ફો ગાયના ખરીથી ઉડેલી રજ એમાં ફસાઈ ગઈ હોય, તમારા શરીર ઉપર આ રજ બધી ખરડાઈને ચોટેલી હોય, અને એ સમય તમે જ્યારે બધા ગોવાળિયાઓની મધ્યમાં પીતાંબર પહેરી અને વાંસળી વગાડતા વગાડતા તમે અને તમારા મોટા ભાઈ દાવ દાદા 2 જણા આવતા હોય, એવા સમયે કૃષ્ણ તમને જોવા અમારી આંખ કેટલી તલસે છે તમને ખબર નથી. દીન પરીક્ષયે
નીલકુંતલે વનરુહાનનમ બિભ્રદાવૃતમ